આ શેનો પ્રભાવ છે કહું? નાગ મારેલો ગોગોદેવ. નાગ કોને માર્યા હતા? તમારી જગ્યામાં આભાર આમાં માર્યા છે. આભાર બંધ થઈ જા. હવે તારે મારે કેવું પડશે જઈને રેલવે ક્રોસિંગ જેવું કઈક આવ્યું. રેલવે ક્રોસિંગ છે ભાઈ. આ બાટા છે શું છે? રસ્તો છે શું છે? બજારમાં છે શું છે? રેલના પાટા છે અહીંયા તું બોલ જલ્દી નકર રહી જશે બધું ભગવાન. રેલના પાટા. આ તો તને એટલે નિશાન આલ્યું કે કોઈક રેલમાં કપાયેલું વ્યક્તિ મને મળ્યું. આજો કોણ કપાયું તું? એક તો મારો દીકરો કપાણો હવે. રેલવેમાં કપાઈ ગયા. હા અને બીજું કોણ? એક અમારો ભાઈ કપાણો. બે કપાણા. એ કમાવા તું એવું કે નાક નહીં માર્યો બોલ યાર. તારું તલવાર મને જુઠ્ઠી પાડે એટલે મને બહુ ચીડ ચડે. વગર ના રો લે આવ બોલ. 15 વર્ષથી ખૂબ હરાણા થઈ જાય. જેને બહુ ભૂવા કર્યા હોય ને એને ઇન્ટરેસ્ટ હોય બોલે ના મને કે 25 ને 500 ભૂવા હવા મહિનો 6 મહિના બોલી થાકે ના થયું હોય ને એટલે મારા જેવી જાગતી માતાઓ પર વિશ્વાસ ના આવે. આચો જેમ કે બધી જગ્યાએ દગો ખાધેલો માણસ હોય ને એનો ભરોસો પણ હું સોલંકી પેઢીની રોમવારી કુખાર મેલેડી છું. ભરોસો ના બેઠો હોય તો પકડીને બેહાડું એ માતા. ટ્રેનમાં કપાયેલો મને વ્યક્તિ મળ્યો એટલે તો મારો ભગવાન બતાવે છે કે જે ઘેર જઈલી સીધી પાટા પર ચમ લઈ ગયો મારો રોમ. વિચારું ખારું આ ટ્રેનમાં ચમ મારો ભગવાન લઈને આવ્યો અને ખાડા ખબજરો મારો રસ્તો હું કહું છું કરો મારો પગ લપસ્યો બોરિયા લગાયેલા બધું નહીં. હવે ત્યાંથી એ રેલવે પાટાએ જઈને એટલે જે કીધું ને વ્યક્તિ મળ્યો એ તારો દીકરો જે કપાયેલો ને મને રેલવે મળ્યો એ તારી ઘરની ચામુંડ માતા ઘેર બેઠી અને ચામુંડ માતા એવું બોલી કે દીકરો હજુ તે રેલના પાટામાં ભટકશે ને એટલે આની ઓતેડી કકડા હું મેળડી આવું. ચામુંડ માતા છે. તો એ ચામુંડ માતા બોલી અહીં કશું નહીં તું એ જા પેલા જા ટ્રેનના પાટે જા. એક એનો મારો એક દીકરો એ ટ્રેનમાં પાટે ભૂત થઈને ફરે છે પણ આના કશું કરવા વાળા નહીં. એના બેહાડવા વાળા નહીં, એના પૂજવા વાળા નહીં. ઉપરથી એના દીવા કરી નારિયો કરી એના કેટલી વાર વાર્યા હું મેલડી આવું કહું. એટલે તમારી ચામુંડ માતા વધારે ખીજાઈ. આ બધા તો જીવતા છે પણ જે મરી ગયેલો છે ને એ રખડે છે રોવે છે. પણ એ જાતે તો લગીન લેવા ના જાય તો લગીન ચામુંડ માતા લાઈન નાખે. પછી એને લાઈન બેહાડવું એને પૂજવું એ તમારું ધર્મ છે ચામુંડ નું નહીં. કદાચ એ ડોહાનું એ ભુવાનું ધર્મ આ પેઢી અપનાવી લે. એક ચાર માતા સુધી મન માતા દેખાય પણ તમે જોડતા નહીં. આ તારા બાપ ની ચહેરા ગોળા હું મેલડી આવું કહું છું. એ ચહેર કદાચ ગોળામાં રાખતા કડું ફેરતો તારો દાદો અને કડુમાં દોડામાં રાખતા ચહેર માતા અને ચહેર માતા કોઈ ભુવા જોડતી લાયેલા ઘરમાં પૂછતા અને આજ વસ્તી એવું કહે છે કે અમે જોડતા નહીં તો ભાઈઓ એને ધૂણાઈ છે તમારા ઘરમાં ધૂણાઈ છે તો વારી 17 વાર મિલ્યા. સાચું તો એમ કઈ માતાઓ જાય નહીં. પણ જો કદાચ આટલી ઊંધી વાત કરતી હોય ને તો પહેલી વાત તમારો જે કપાઈ ગયેલો પૂર્વજ છે એને લાઈન બિહાર દો, એને પૂછવાનું ચાલુ કરો. પણ જેટલા ઘેર દીવા કરશો ને એટલા વિઘ્નો તમારે વધારે પડશે આવું લખી રાખો. આવું કહે છે કે માતાજી દીવા સારું કરવા દીવા કરીશું ને વિઘ્નો ચમ પડશે. તમારા ઘેર આટલા ખીલા માર્યા છે, આટલી ચોકીઓ મારી છે, આવા નારિયેળો નાટ્યા છે. કોઈ વિધિ એવી બાકી નહીં તમે નહીં કરી. દરગાહ ઊંધી મુસલમાન ઊંધી તમે નહીં બાકી રાખ્યા. તમારા ઘરમાં પીર નહીં લાયા, કપડું બોધ્યું, ઘરમાં દરગાહનું પાણી છોટ્યું મેળી આવું એટલે એ ચામુંડ માતા કહે છે કે હમણાં ઘર અપડાયું બધી જાતની માતાઓ ભેગી કરી. અને જો એ તારું કબ્રસ્તાન આવો રોડ ઉપર તમારા રસ્તે ઘર જાવ ને એ પેલા કબ્રસ્તાન આવો, કબ્રસ્તાન થી પછી આમ તમારો રસ્તો જાય. આવક નહીં વચ્ચે કબ્રસ્તાન દરગાહ જેવું છે, પાછળ કબ્રસ્તાન છે. તારા ગામમાં ટોપી વાળા નહીં તારા નજીક માં રહે છે. જો આ શું ખોટું જો આટલે ઊંધી જોઈને આવી હોય ને તો તારી ચહેર કોઈ ખોટી ના થાય. હું મેલેડી આવું કહું. 6 વીઘા જમીન 15 વર્ષથી બતાવી લીધી. નોમે અમારે બતાવી ચમ આ માતાઓએ કર્યું છે બધું. બે આત્મહત્યાઓ થઈ, એક નોની બહાર મરી જઈ એક ભાઈ જઈ, એક ભાઈ ઉંમરે નહીં બહુ 30-35 વર્ષની એક ભાઈ મરી જઈ. આવા 3 કદાચ કમો તે જે આત્મહત્યા કરી જે ટ્રેનમાં કપાઈ ગયા તો લગીન જો તમે જાગૃત ના થતા હોય તો ફટશે ગોળા તમારી ભક્તિ ને તમારી રહેણી કેણી નીતિ નિયમ.
તમારી માં તમારું ભલું ઈચ્છતી નહીં, બોલ આવું કહું છું. સાચું સાચું હમણાંથી ખાવાનું બંધ કર્યું નકલ હા મોટા થઈ ગયા ખાઈ ખાઈ. સાચું માં આ શું ખોટું? સાચું માં અને ના ખાવાનું બાકી નહીં રાખ્યું. સાચું માં મોટાનું નાનાનું ફલાણું ઢેકણો મને ના બોલાય. સાચું માં હું તો ચોખ્ખું કહેવા વાળી છું. સાચું માં તેવડવા તો જ બેહવાનું. સાચું માં નહીં બોલતી આ તમારી માં કદાચ બોલાવડાવે મને. સાચું મારી વસ્તીને ખખડાય આવું કોળિયું અપવિત્ર કરી અને મારી માતાના ચામુંડના કદાચ અજવાળા કરવા હોય તો એમ ના થાય કહી દે મારી વસ્તીને. સાચું માં સાચું સાચી વાત છે. એક ધૂણ દીકરો ધૂણતો તોય બંધ થઈ ગયો. ધૂણતું બહુ ધૂણતો હતો. બંધ થઈ ગયો ને? હા બંધ થઈ ગયો માં. એનું કારણ આ છે બંધ થવાનું. ઘરમાંથી આ બધું મેલું કાઢો બહાર. બરોબર મેલું કાઢો બધું બહાર. જે ખાધું પીધું એની રન પાણી કરો, ભરપાઈ કરો. જ્યાં ટ્રેનમાં કપાયેલો એને લાઈન બેહાડો, એને પાણી પીવડાવો, ભલું કરે ગોડા. નકર 70 વાર તમને વિચાર આવે લાઈન હું ટ્રેનમાં જઈને કપાઈ જાઉં. સાચું માં સાચું માં સાચું આવે એવા વિચાર આવે આવે માં આવે ના કઈ તને આવે છે, તું હાથ ના કરી જાય બધી ઓંક ના લી. બધું એને એક લાઈન નહીં કર્યું, બધાએ કર્યું છે. સાચું મને તો કોઈ વાંધો નહીં. હું તો જો મને શોખ નહીં થતો મારા દીકરાનું ઘરું હુકાડી અને આટલી જોર જોરથી રાડો પાડીને મને બોલવાનું. પણ આટલું બોલીને તમારું ભલું થશે ને, તમારી ઓતેડી રાજી થશે ને, તમે શું ચોયડામાં આવજો ને તો હું મેલડી જેટલી પ્રસન્ન થઉં છું તો હું માતા જાણું. સાચું ચામુંડ માતા, ચેહર માતા આ પૂજવાનું ચાલુ કરી દો. ઘરમાં ચોખ્ખું પાણી લે હોભર. ચોખ્ખું પાણી લઈ કપૂર નાખી ઘરમાં ગુગળના ધૂપ કરી અને આજુબાજુ બધે દિવાલો છે ને છાંટી દે. બરોબર ઘરમાં આખું ઘર સાફ કરી દે. અને પછી તારી ચામુંડ નો નવેસરથી દીવો કર, ચોખાનું નિવેદ હાલ, ચેહર માતા અપનાય, ચેહર માતા નારિયેળ વધીને ચોખાનું નિવેદ હાલ. અને જે પેલો ટ્રેનમાં કપાઈ ગયો ને એને લાઈન બેહાર દે, શિકોતર નો દીવો ચાલુ કરી દે, એને નિવેદ હાલ દે. આટલું કરવાથી તારા ઘરમાં 30% અજવાળું થાય. કેટલું? 30%. તમે એવું વિચારતા હોય કે કાલે જ મારે મોટું ફળ જોઈએ તો તમારા મારા રામ ના એવું નહીં એવું છે નહીં થાય. એનું મુખ્ય કારણ છે તમારી માં છે ને જવાબ આલવા તૈયાર નહીં. આ તો હું કાલા વાલા કરી રોમ કરીને એનો જવાબ લેવડાવું છું. નકર તમે તમારી ચામુંડ નહીં થયા. સાચું તમે ચામુંડ નહીં તે ફોટા બોટા નાખી દીધેલા. એક વખત મગજ ખરાબ થયું, ઝઘડો થયો. સાચું સપનામાં ગુરુવારે આયા હતા મારી બેઠક મેં કીધું થવાની છે તારે હું ઘડિયાળ પહેરાવીશ. તમે મને સપનામાં કીધું તું મારા માટે ઘડિયાળ લાવજે એટલે તમારા માટે ઘડિયાળ લાવી છું માં. હા ગુરુવારે મને સપનામાં કીધું કે તું તારી બેઠક છે એટલે તું મારા માટે ઘડિયાળ લાવજે એમ ગુરુવારે કીધું. અને શુક્રવારે ફોન આવ્યો અને હું શનિવારે તો એટલા હરખથી માં લાવી છું ને તમે પહેરજો માં. હો ખરેખર માં બહુ પ્રેમથી લાવી છું માં. હા માં ગુરુવારે તો મને સપનામાં તમે કહી દીધું કે તું ઘડિયાળ લાવજે મારા માટે એમ. રામ કોઈ વાંધો નહીં. હલો આના પછી જે માનતા થઈ હતી ને એ વખતે બી મારીએ કીધું હતું કે તમારે કોઈ મતલબ શું કહેવાય કોઈને છૂટું થયેલું છે? મારી દીકરીની ખેંચ આવી હતી એટલે મારીએ કીધું તો હું ભૂલી ગઈ હતી. ભૂલી ગયો તો અહીંયાથી ઉતરતા મને યાદ આવ્યું હા અમારે છૂટું થયેલું. મારા મોટા નણંદનું છૂટું થયેલું છે. મારી ખેંચ આવી હતી મારા બેબીની. એક હાથમાં તો માડી જ કાઢી શકે. મારી 12 મહિનાથી મળી. માં શું કહું એકલા બધા હું કહેવા જાઉં તો અત્યારે 10 વાગી જાય. માડીના જે પરચા હું કહેવા જાઉં ખાલી તો એમની 10 વાગી જાય. એકલા પરચા છે માના. હા 1 વર્ષમાં શું નહીં કર્યું માડીએ. મારા ઘરવાળાને ખાલી ચક્કર આવ્યા હતા. એનાથી દવાખાને નતું જવાતું. વર્ટિગો કે એનું દવાખાને ગાડીમાં લઈ ગઈ. પછી રવિવાર આવતો હતો અને મારી મારો જીવ કરતો હતો કે મારી આ રવિવાર આવ્યો અને મારો રવિવાર પડશે. મેં કીધું નહીં જવાય મારાથી. અને મેં કીધું ના થોડું સાહસ કરો. મેં કીધું ગાડી લઈને આપણે જઈએ મારી આગળ રહેશે. તો બોલો એકલા ચક્કરમાં છે કે અમે કાટલોડિયાથી અમે અહીં આયા. એ કશું જ નહીં થયું હશે જે નહીં પલ વાર તારો બાપ ને બધા વિરોધ કરે એવા નહીં સાસુ બતાય પણ અમુક વાર મગજ જતું રહે ને તો ક્રોસ થઈ જાય. હા કેવું એટલે ક્રોસ કે હું ભક્તિ કરું છું ને એટલો ટાઈમ એવું ક્રોસ થાય ને ખરેખર ભક્તિ હું જ કરી શકું બાકી કોઈ ના કરી શકે. 1 વર્ષથી જે હું ભક્તિ કરું છું મારી જો ભક્તિના કારણે કેટલા બધા બાજ્યા એ તો ના કરીશ. બહુ રોકવા માટે બહુ કર્યું પણ છેલ્લે જીત તો મારી જ થઈ. હું હજી કરું છું કરીશ. કોઈ વાત તારે આ 12 વર્ષ કાપી નાખ્યો છે. ના કાપી
કાપી કાઢ્યું છે. કાપી કાઢે ને હા. તો કરો ને. હા. 3 રસ્તા છે આમ. હા. એ 3 રસ્તે આ બાજુ સાઈડમાં છે ને આ દુકાનો ને એવું બનેલું છે બધું. હા. ત્યાં આગળ પેલા વડ હતો. સર પ્લોટ ખુલ્લો છે, થાંભલા છે 2-4 મોટા. લાઈટના થાંભલા જેવા. એવા થાંભલા છે, એ જગ્યા પર વડ હતો અને આખો જગ્યા એ જગ્યા ખરી ને ત્યાં છે ને કાળા કૂતરા છે તો છે. ત્યાં અમારી દુકાન જ ત્યાં હતી. હા માડી બધું હતું ત્યાં. નરા કાળા કૂતરા. હા માં વાટકે સાચી કોક લાલ કૂતરો સફેદ કૂતરો દેખાય. સાચી વાત માં. ચારજીમાં. કાળા કૂતરા જશે. હા. એ જગ્યા પર જો કદાચ તમે રહેતા હોય તો એ જગ્યા પર વાત કરું વમણ તો એ જગ્યા પર શનિદેવ નો વાસ છે. શનિદેવ નો પથ્થર છે. હું માતા આવું કહું. કેમ તમે જો કુંડલી જોડાવા છે તો તમને શનિ દોષે કીધો હશે. શનિ દોષ અને પેલું શું કહેવાય કે મને સપનામાં સાપ બહુ આવે છે, નાગ ને એવું બધું બહુ આવે. એ તો કહું છું, એ તો હોય જ. પણ આ જગ્યા આખી કરીને તારી જગ્યા પર શનિદેવ નો વાસ છે. જેમ શનિદેવ ની પૂજા પાઠ થતી ને એ રીતે કોઈ સાધુ સંતે શનિદેવ ની સ્થાપના કરી અને જગ્યા પર ફ્લેટ બધા મકાન બનાવ્યા અને જગ્યા પર જયા પછી બધાના મગજ જો બધા વિઘ્નો જ આવે છે. સોસાયટી તારા એરિયામાં જોવું ને હાથ ભાગેલા રોજ આવે છે. આત્મહત્યા બી 2-3 જણા. એટલે આ જગ્યા શનિદેવ નો વાસ હોય તો કે શનિદેવ ચોથી આયા તો તમારે ખોદવાની જરૂર નહીં. નગર પટેલ હું કહું ને કે આટલા ફૂટ ના જગ્યા પર ખોદ પથરો કાઢું તો કાઢ્યા વગર ના રહો. ત્યાં પેલા હવાડો બવાડો પાણી પીવાનું બધું હતું. આ બધું ડેવલપ થાય ને બધું નાશ કરી નાખે. બરોબર પાણી તલાવડી બધું આગું છે વોકિંગ બધું. પણ આ બધું જવા દે. હું એવું કઉ છું જગ્યા પર તું અડદના દોણા લે છે બરાબર. અડદના દોણા થોડું સિંદૂર તારા ઘરની આજુબાજુ તો રહેતા હોય ને તો ચારે બાજુ છે અડદના દોણા સિંદૂર અને તલનું તેલ દોનથી વાપર છે. લખવા વાળા વાપરીને લખશો. અડદના દોણા સિંદૂર અને તલનું તેલ આ ત્રણે મિક્સ કરી અને ચારે બાજુ તારા ઘરની આજુબાજુ ચારે બાજુ નાખી દે. તારા ઘરમાં બધાનો પ્રભાવ ને તારી ભક્તિનો થતો વિરોધ બંધ થઈ જાય. એ દર મને કહેવા આવે છે કે માં તું બોલી હતી આટલું કરવાથી મારો વિરોધ બંધ થઈ ગયો. અંબે માતા મંદિર શક્તિમાતા મંદિર જોડે જ મંદિર અંબે માતાનું. એ કઈ જગ્યાએ? સુરત બોમ્બે. પાસે આવીએ એટલે શક્તિમાતા જોડે અંબે માતા મંદિર. અંબે માતા છેલ્લે અમને જે કઈ ભાગ થયો તમે ભાગ તમારો તો ગામ તોડાને એટલે બધા પૂછે છે સાચું ને બોલ. અને જેટલા વિશ્વાસ થાય કે આ વાત સાચી એટલા પુરવાર આ દીધા. હવે તારે તું અપનાવી લેવાની છે મજાની મેળવી. માં કોઈ પૂજે ના પૂજે લે આજથી તારો દીવો હું કરું, હું તારો દીકરો તું મારી માં એમ કરીને ખાલી નાપસી નારિયેળ હાલ અનો પેલો હાલ ખાલી આટલું કરજો. પછી તારા દુશ્મનો જે છે ને એ આમ કરશે. આવું લખી રાખું મેળવી આવું. પાછું નથી આવ્યું. આ નિહાર તમારે નિહાર કરી દે. એની પાછળ એક નાની બહાર છે બેઠી રોગ છે. નિહાર એ બતાવતું ભાઈ મારે બોન નોની ઓપ્શન કે ભાઈ 500 એટલે સ્કૂલમાં ભણે એવી ને. હા એટલે 500 એટલે હા પેલા ધોરણ એ સ્કૂલની પાછળ બધી બેઠી રોવો છે. સ્કૂલની પાછળ આ શું કરે છે? વારી મેલ્યા છે નિહાર ની બધી પાડી એ બધું એટલે બીજો બોય મારી વારી નો આવું છે પેલું મોટું ચાલે બધું. અરે રે તો પેલી બાર સિકોતર ભાઈ નિહારના પાછળ જ મળે ને મને તૂટી વળી રોવો છે. અહીં શું કરે સારી આ તો કે મારી બોન છે ગોડા વારી ને લેવા યાર. પણ આ તો મારી બોને આવું હું તો કરીને જીવો પણ વેચવાનું તમારે ને. આ બીમારી છે ઘરમાં ચાલુ અમારા સાનિધ્ય મારા ભાઈ ઓછું થયું બધું નકર નહીં તો પછી બાર સિકોતર માતાના મશાણી મેળી બે પીઢીની માતા હરિકમ માતા હોતી જાઓ મોજ કરો. છો ને તમે તે વાત ના છો કઈ બાજુ આ સુગંધ ચોક બીજા વિસ્તાર ની આવે. ઉત્તર થી દક્ષિણ માં જયેલા છે. હા મારી એ રીતે જયેલા સુગંધ ક્યાં છે મને. હા મારી ક્યાંથી ક્યાં જયેલા? સાવલી તાલુકા. સાવલી બાજુ આ બાજુ અમારું વતન કઈ સાવલી તાલુકા છે. બરોબર મોસળમાં રહીએ છીએ અહીંયા આ સુગંધ મોસળમાં રહો છો તમે. સુગંધ લગાવી એટલે વિચારે ગારું આવીશ તો બધું બદલાયું વાતાવરણ જો તો હવે શું કરશો? હવે જો તાર ગામમાં તાર મોહાર મરે છે. હવે મારે આ વાત કેવડાવી હતી તું બોલી ગયો બરોબર. તો તને દુઃખ હોય તો મામાના ઘરનું છે. મામાના ઘરની માતાઓનું. હવે મોમાની માતા
અને તારી ઘરની ચામુંડ માતા. હા મારી. આ બેની લડત થાય. મામાની માતા ક્યાં મારી વસ્તી છે, બરાબર. ચામુંડ ક્યાં મારી વસ્તી છે. હા મારી. તમે ચામુંડ ન પૂછો છો. હા મારી. હા એક મગરવાળી માતા આવી. હા માં. હા માં. રામ, હરિયાના રામ.